હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બીજો એક કોલર શીખવાના છે જેનું નામ છે ટેનિસ કોલર. ટેનિસ કોલર માટે આપણે બેઝિક બ્લોક લઈ લીધો છે સેમ્પલ બનાવવા એટલે નાની સાઇઝમાં, અને એનું જે છે નેકનું મેઝરમેન્ટ લઈને આપણે કોલર તૈયાર કરી દીધો છે. એનું મિડ પોઈન્ટ લીધું છે, એટલે કે એનું હાફ લીધું છે જે ટોટલ મેઝરમેન્ટ છે એનું, અને એના એક્સટેન્શન સાથે જે છે આપણે ફ્યુઝિંગમાં ડ્રાફ્ટિંગ કરીને તૈયાર કરી દીધેલો છે કોલર, અને એને ફેબ્રિક જોડે ફ્યુઝિંગ પણ કરી લીધેલું છે. અને બીજું એક પીસ એમાં લેવાનું છે, એ પણ આપણે કટ કરી લીધું છે. બરાબર છે. હવે સીધા ભાગ જોડે સીધો ભાગ રાખીને આપણે એને બધી બાજુથી સિલાઈ કરી લઈશું. ખાલી નીચેના ભાગમાં નહીં કરીએ, કેમ કે તે આપણે એટેચ કરવાનું છે એટલા માટે. સિલાઈ સ્ટાર્ટ કરીશું. થોડું સીધું રાખીને પહેલાં સેટ કરી દઈશું. આપણે સ્ટિચિંગ ચાલુ કરીશું. જે કેનવાસ છે એની ફરતે આપણે સિલાઈ કરવાની છે, જે પ્રમાણે કરીશું. હવે આ જે કોર્નર છે એ પરફેક્ટ વળે એના માટે આપણે એક ટેકનિકનો યુઝ કરીશું. હવે કોર્નર જે છે એના વાળવા માટે એક ટેકનિક આપણે યુઝ કરીશું, જેનાથી આપણું આ જે કોર્નર છે એકદમ શાર્પ વળે. તો શું કરવાનું છે, જ્યારે કોર્નર જે છે નજીક આવી જાય, એટલે કે જેનો કોર્નર આવી જાય ત્યારે આપણે એમાં એક દોરો બાકી હોય, એટલે કે આપણું મેઇન પોઈન્ટ છે ત્યાં આવવામાં એક ટાંકાની જેટલું અંતર રહે ત્યારે આપણે એક દોરો એમાં ફસાઈ લેવાનો છે. તમને હું બતાવું એ રીતે. આ રીતે હવે એકદમ પોઈન્ટ આપણો આવી ગયો છે. આપણે શું કરીશું, એક દોરો એમાં ફસાવીશું. આ રીતે 2-3 વડ લઈ લેવાની છે આપણા સાદા દોરાની, અને એને આમ કરી દેવાનો છે. બરાબર છે. એક દોરો આમ રહેશે, એક આમ રહેશે, અને એક ટાંકો લઈ લેવાનો છે. આ રીતે. હવે શું કરવાનું છે, તો આ જે છે દોરો એને પાછું અંદરની બાજુ લઈ લઈશું. આમ એક બાજુમાં જે બહાર રાખ્યો હતો એને અંદર લઈ લઈશું આમ, અને આપણી સિલાઈ સ્ટાર્ટ કરી દઈશું. હવે જ્યારે આ બીજી બાજુ આપણો આવશે ભાગ, ત્યારે પણ આપણે સેમ પ્રોસેસ કરીશું કોર્નરને શાર્પ એજ વાળવા માટે. બીજો જે આપણે લીધો છે પાર્ટ સેમ એ રીતે જ લઈ લઈશું. સોય આપણે અંદર જ રાખીશું. સોય અંદર રાખીને જ આ પ્રોસેસ આપણે કરવાની છે. ઠીક છે. એક ટાંકો લઈ લઈશું અને ફરીથી જે બહાર રાખ્યું હતું એને અંદર લઈ લઈશું. આખો અંદર લઈને, પણ એ ધ્યાન રાખવાનું છે કે એના પર સિલાઈ નહીં છે, એટલે આ રીતે અંદર આખો દોરો કરી દેવાનો છે. આ બાજુની સિલાઈ કરી લઈશું. હવે જ્યારે હું પલટાવીશ એને ત્યારે તમને ખ્યાલ આવશે
કે જે આપણે ટેકનિક યુઝ કરી છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે. લોક કરી લઈશું. હવે જે આપણે પલટાવવાનું છે ત્યાં નોચીસ આપી દઈશું. કોર્નર પર શું કરવાનું છે, આખું કટિંગ કરી લેવાનું છે એક દોરા જેટલું રાખીને, અને બાકીના ભાગમાં આપણે નોચીસ આપીશું. બરાબર છે. એવું જો તમને લાગે કે થોડું વધારે એક્સ્ટ્રા કાપડ છે તો તમે ફેબ્રિકને કટ કરી શકો છો. જો તમને એવું લાગી રહ્યું છે કે થોડું એક્સ્ટ્રા કાપડ છે તો, અધરવાઇઝ બરાબર હોય તો કંઈ કાપવાની જરૂર નથી, ખાલી નોચીસ આપી દેવાના છે. આ રીતે નોચીસ આપવાથી પરફેક્ટ એનું જે છે પલટાવાનું કોલર આરામથી પલટે છે, એટલા માટે નોચીસ આપવા જરૂરી છે. બરાબર છે. નોચીસ આપી દીધા છે, કોર્નર બંને આપણે કટ કરી લીધા છે. હવે જે આપણે ટેકનિક યુઝ કરી છે એનો ઉપયોગ અહીંયા જણાશે તમને. શું કરવાનું છે, આ જે છે એને આપણે ધીમે રહીને ખેંચી લેવાનું છે. જે આપણે રાખેલું છે દોરો દેખી શકો છો તમે, એકદમ શાર્પ વળ્યો છે. તમે એના વગર જો વાળશો તો એ પરફેક્ટ આટલો મસ્ત વળે નહીં, એટલા માટે આપણે આ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. જો એક સાઈડ આપણાથી ખેંચાઈ ગયો છે તો એનું ફિનિશિંગ ને આ બાજુનું ફિનિશિંગ તમને ફરક ખબર પડશે. જોઈ લો તો તમે જોઈ શકો છો એમાં એટલું પરફેક્ટ આપણું આવતું નથી. અને બીજી સાઈડ જે આપણે ટેકનિક યુઝ કરી છે ત્યાં તમે જોઈ શકો છો કેટલો શાર્પ આવ્યો છે. એટલે આ ફરક પડે છે આ ટેકનિક યુઝ કરવામાં. દેખી શકો છો શું ફરક છે. એટલે આ ટેકનિક યુઝ કરશો તો એકદમ કમ્પ્લીટ શાર્પ આપણો કોર્નર બાર આવશે. ઠીક છે, એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે એને આરામથી અહીંયા આ રીતે ખેંચશું એટલે નીકળી જશે અહીંયાથી. જો ના નીકળે તો તમે કટ પણ કરી શકો છો, અને વધારાનો દોરો આરામથી નીકળી જશે. ઠીક છે. હવે આપણે એને એટેચ કરીશું આપણા બેઝિક બ્લોક સાથે. મીડ લઈ લીધું છે અને આપણે બેકમાં પણ મીડ લઈ લીધું છે, ત્યાંથી આપણે એટેચ કરીશું. કેનવાસવાળો ભાગ આપણે બહાર રાખીશું કેમ કે આપણો આ ફ્લેટ કોલર છે, એટલે જ્યાં આપણે કેનવાસનું ફિનિશિંગ દેખાય એ બહાર રહે એટલા માટે. હવે આપણે એને લગાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. જે છે આપણે શોલ્ડર છે ત્યાં ચપટી ના આવે એનું ધ્યાન રાખીશું. એ રીતે આપણે સિલાઈ કરીશું. એન્ડમાં લોક કરીશું. હવે બીજી બાજુનો ભાગ જે છે એને પણ આપણે આ રીતે એને કેવી રીતના લેવાનું છે તો આ જે ખાડો છે ત્યાં સિલાઈ આવે એ રીતે લેવાનું છે. ઠીક છે. હવે જ્યારે આપણે આ બીજો ભાગ જે સીવીએ છે એ પહેલાં ગળામાં નોચ કરવાનું ભૂલવાનું નથી.
જેનાથી પરફેક્ટ રીતે આપણો કોલર જે છે વળી જાય એટલા માટે. ઠીક છે, લોક કરી લઈશું. તો આપણો આ કોલર રેડી થઈ ગયો છે, જોઈ શકો છો તમે. હવે એ ફ્લેટ કોલર છે એટલે આ રીતે રહેશે. આપણો અંદરનો ભાગ છે અને આપણો બહારનો ભાગ છે. તમને બતાવી દો એટલે તમને ખ્યાલ આવી જશે. જે મોટાભાગે નાઇટ ડ્રેસમાં, ટી શર્ટમાં ને આજકાલ કોડ સેટ પણ બહુ ચાલે છે, જેમાં પણ વધારે યુઝ થાય છે. એ કોલર છે આ આપણો ટેનિસ કોલર. જોઈ શકો છો તમે, આપણો પરફેક્ટ બનીને રેડી થઈ ગયો છે. ઓકે.